હે એ આ વખતે નથી આવ્યું, એટલે કહું દર વખતે નથી આવતું, એ ક્યારેક ક્યારેક જ આવે છે. ઓકે, એટલે આપણે આ જો ઝડપથી આ વિડીયો જોઈ લઈએ તો ઇનિશિયલ ફાઇનલ બે સરખા થાય એ એ આનો એક દાખલો છે. રોલર ઉપર એટલે એટલે આ પેલા વસ્તુ આ એ હતું, એટલે 120 મીટરની ઊંચાઈ હતું. ત્યારે આપણી પાસે એ વસ્તુ સ્થિર હતી, એટલે એની પાસે ખાલી પોટેન્શિયલ એનર્જી એટલે સ્થિતિ ઉર્જા જ હતી. એટલે આપણે ઈ પોઈન્ટ ઉપર છે ત્યાં કેટલી સ્પીડ છે એ બી. એટલે રોલર કોસ્ટર ઉપર આપણે જઈએ ત્યારે એટલે જે એનર્જી કાંઈ ગુમાવી નથી એ પેલા શરત આપણે માન્ય રાખીને એમ કે ગણવું પડે એમ થિયોરેટિકલ. એટલે એમાં ગરમી થાય કે પેલું થાય, ઘર્ષણ થાય કે એ બધું આપણે ઇગ્નોર કરવાનું. એટલે નો ફ્રિક્શન. એટલે આપણે આપણો ધ્યેય અહીંયા છે કે એફ પોઈન્ટ ઉપર કેટલી ગતિ હશે. એટલે એ પોઈન્ટ ઉપર એટલે આપણે એટલે આપણા એનર્જી કન્ઝર્વેશનના નિયમ પ્રમાણે આ બે સરખા થવા જોઈએ. એ પોઈન્ટ ઉપર એનર્જી અને ઈ પોઈન્ટ ઉપર એનર્જી. એ પોઈન્ટ ઉપર ખાલી એમ કે સ્થિતિ ઉર્જા જ છે, એટલે પોટેન્શિયલ એનર્જી. એટલે આપણને ખબર છે, એટલે એનું સૂત્ર આપણને ખબર છે કે એટલે આપણે ઈ પોઈન્ટ ઉપર પોટેન્શિયલ બંને આપણે ગતિ ઉર્જા હશે. એટલે ઈ પોઈન્ટ ઉપર બંને જાતની હશે. એ પોઈન્ટ ઉપર એટલે આપણે કઈ જાતનું છે લખીને 120 મીટર છે, એટલે h ની કિંમત 120. હવે ઈ જગ્યાએ અને અહીંયા h 40 મીટર છે. હવે કનેટિક એનર્જી આપણને ખબર નથી, પણ એનું સૂત્ર આપણને ખબર છે, mv સ્ક્વેર. એટલે એમ બધામાં કોમન છે એટલે કેન્સલ કરી શકીએ. એટલે હે હા એટલે જીની કિંમત હા એટલે જી આ લોકો 10 પેલું એઝ્યુમ કરે છે. આમ તો 9.81 થાય, પણ આ તો ઇઝી માટે 10 કરે છે, એટલે 12 ને બદલે 1200 ને 40 ને 400 થી. એટલે આ લોકો આઈની રીતે કરતા, બંને બાજુ 400 બાદ કરો એટલે 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 800 બરાબર 1/2 v સ્ક્વેર. એટલે આ લોકો બે બાજુ જો બે ગુણે છે ને, એટલે આ લોકો
આની મેથડ જરા જુદી છે. એટલે 1600 બરાબર v સ્ક્વેર, એટલે એનું વર્ગમૂળ પછી ઇઝીલી થશે, એટલે સ્ક્વેર રૂટ બરાબર 40 of 1600. Yeah. મીટર પર સેકન્ડ. એટલે આ રીતે રોલર કોસ્ટરની સ્પીડ એને શોધી કાઢી. આ લોકો કેટલા પ્રેક્ટિકલ દાખલા આપે છે, એટલે છોકરાઓને એમ કે ઓકે જોઈએ હવે આપણે ટાઈમ કેટલો થયો. રાઈટ, રાઈટ, આપણે એમ કરીએ પણ આ લોકો પેલું બધું એટલે જોઈએ હવે નેક્સ્ટ શું છે. ઓકે આપણે આવી ગયું છે કંઈક ઓકે એટલે આપણે લગભગ મોટા ભાગના વિડીયો એક કારણ કે હમણાં અમુક વસ્તુ એટલે એ શું કન્ઝર્વેશન એનર્જીનો એક સરસ વિડીયો હતો, નથી પણ ખાલી સમજાવી દઉં કે શું અને શું બાર હું એક મિનિટ ફરીથી એણે શું કર્યું હતું કે ઘણા બધા બલ્બ છે આ દોરીમાં બાંધ્યા હતા, આવી રીતે બાંધી અને પછી એમ કે આ જે છે એને આટલે ઊંચે લઈ ગયા, આટલે ઊંચે, અને પછી છોડ્યું, એટલે આ આની સાથે અથડાણો, આની સાથે અથડાણો, આની સાથે અથડાણો, પછી આ ઊંચે જાય છે. તો હવે કેટલે ઊંચે ગયું, અહીંથી જેટલું આપણે છોડ્યું, આ જેટલી ઊંચાઈ ઉપર ત્યાં જે છોડ્યો એટલી ઊંચાઈ ઉપર એ થિયોરેટિકલી જવો જોઈએ. અથવા તો એણે એમ કર્યું હતું એક દિવાલ રાખી હતી અહીંયા, એટલા અંતરે દિવાલ અહીંયા, અને અહીંથી આ દિવાલને ટચ કરીને આ છોડ્યો હતો, તો એ પાછો દિવાલને ટચ થાય છે કે નહીં આ બલ્બ, તો એ છે કઈ સુધી આવી ગઈ. એનો સરસ વિડીયો હતો પણ બતાવી શકું આજે ન્યુક્લિયર એનર્જી કેવી રીતે થાય પણ રાઈટ. એટલે આ